લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સયાજીબાગ ઝૂ વિભાગમાં માનવ દિન તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ 8-10 બાદ આવતા ગેટને તાળું મારી દેવાતા વિવાદ સર્જાયો હતો। અધિકારીઓના આવા વલણથી કર્મચારીઓ દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાના સયાજીબાગ ઝૂ વિભાગમાં માનવ દિન કર્મચારીઓને આજે ફરજ ઉપર જતા ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો, તેમજ હાજરી પણ ભરવા દીધી ન હતી। કર્મચારીઓ તેમની સાથે શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો। કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમે સયાજીબાગ ઝૂ ખાતામાં માનવ દિન કર્મચારીઓ છે। આજે સવારે અમે 8:10 આવ્યા હતા તો લોક મારી દેવામાં આવ્યું હતું અને તમારે હાજરી નથી ભરવાની, ઘરે જતા રહો તેમ કહેવામાં આવ્યું હતું। મોહિત વણઝારા સાહેબે આવું કહ્યું હતું તેવા આક્ષેપો કરાયા હતા। કર્મચારીઓએ કહ્યું હતું કે અમે વિનંતી કરીએ છીએ કે જે પહેલાં 8:20 સુધીનો સમયગાળો ચાલતો હતો તે જ રાખવામાં આવે। જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આગળ વિરોધ કરીશું। કર્મચારીઓએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે અમે હાજર હતા તે દરમિયાન અન્ય કેટલાક કર્મચારીઓ 8-10 બાદ આવતા પણ તેમને અંદર લઈ લેવાયા હતા, તેમની હાજરી પુરાઈ હતી। આમ આ જગ્યાએ ભેદભાવ રાખવામાં આવતો હોય છે। કર્મચારીઓ દ્વારા કેટલાક ગંભીર આક્ષેપો પણ કર્યા હતા, તેમજ પોતાનો પક્ષ મીડિયા સમક્ષ જણાવ્યો હતો અને ન્યાયની માંગણી કરી હતી। આજે હમણાં અમારા નવા સાહેબ આવ્યા છે, એમને સર પહેલાં બોલવાની સભ્યતા જ છે અને લેડીઝો જોડે ને વેવાન કરીને બોલે એ એમની લાયકાત ના કહેવાય। પહેલી વસ્તુ આ, અને આજે અમે 8ની ઉપર 2-3 મિનિટ 10નો ટાઈમ છે તો અમને બધાને પાછા કાઢે। શું નામ છે સાહેબ? મોહિત વણઝારા કે એવું કંઈક છે, જેમના નવા આવ્યા છે ને એ તો આ વચ્ચે રજા પર હતા, આ 2 દિવસથી આવે છે, તેમાં તો આ 2 દિવસે આજે તો પાછી હેરાનગતિ ચાલુ કરી દીધી અમને। કોને રજૂઆત કરી છે? અમારી માં તો કશું નહીં કે અમારો જે ટાઈમ છે રેગ્યુલર ટાઈમને આવવા દે ને જવા દે। આજે આપરજેત રાખી રહ્યા છે આ લોકો, જે પક્ષપાતી શું દેશે? અમે જાતિ વિરુદ્ધનું આ લોકો એ જ કરે છે અમને, કે જે એમના માણસો એમને સાચવી લે છે, અમોને આવી રીતના હેરાનગતિ કરે છે। એમના માણસો કોણ છે? એમના માણસો તો જો કાલે આવું કરશે તમારી જોડે ફરી વાર તો તમે આગળ શું કરશો? અમે આનો વિરોધ જ કરીશું। કેવું નામ છે? તારાબેન પરમાર। मैं मानव दिन कर्मचारी छूँ। અહીં ગાડી અમે માનવ દિનમાં કામ કરીએ છીએ તો ઘણી રીતે અમે આગળ એટ્રોસિટીની ફરિયાદ કરી છે કે અમારી જોડે જાતિ ભેદભાવ રાખવામાં આવે છે અને અમારો પગારની તારીખો પણ એવી રાખવામાં આવે છે કે અમને આર્થિક રીતે તકલીફ પડે। તો અમે લોકો આજે 8-10ની આસપાસ નોકરીએ આવ્યા તો અહીં ગાડી લોક મારવામાં આવ્યું હતું, તો અમે કારણ પૂછ્યું, તેમણે એવું કીધું કે 8-10 પછી કોઈને લેવામાં આવે નહીં। તો અમે અહીં ગાડી બેઠા દેખ્યું કે એની પછી ઘણા બધા એવા કર્મચારી હતા જે લોકોની હાજરી એ લોકોએ પૂરી। આ ખાલી ભેદભાવ અમારા લોકો જોડે રાખવામાં આવે છે। અમે જે અમારી સમાજવાળા ખરા એમની જોડે ને અમારી જોડે જે અમારું જોડે રહે છે એ લોકો જોડે। કોના દ્વારા આવું કરવામાં આવે? આ પાટણકર સાહેબ, માનવ સાહેબ ને ધવલ સાહેબ દ્વારા કરવામાં આવે છે। શું માંગ છે આપણી? અમારી માંગ છે કે અમારી જોડે આવો જાતિ ભેદભાવ અને આ વસ્તુ કરવામાં ના આવે। અમારી જોડે જેવો બીજા સ્ટાફ જોડે તમે વ્યવહાર રાખો છો એવો અમારી જોડે કરવામાં આવે। કોણ છે? બીજો સ્ટાફ છે કે જે એમના ચહીતા લોકો જે એમને ઓફિસની અંદર રાખ્યા, જે લોકોએ બહારનું મોડું નહીં જોવાનું, ખાલી અંદર શાંતિથી આરામ કરીને પોતાની નોકરી કરવાની। સિદ્ધાર્થ ચુનારા અને નરેશ જોરે। મારું નામ ગૌરવ સોલંકી। બોલો, આ શું સમસ્યા છે? આમાં સમસ્યા એવી છે કે સવારે અમે આવ્યા તો ગઈકાલે જે અલ્ટિમેટમ રાખેલો, આજે સવારે આમ તો ઓફિસ ચાલુ જ હોય હાજરી પોઈન્ટ, પણ આજે હાજરી પોઈન્ટને 8 ને 10 લોક કરી દેવામાં આવ્યું છે અને અમે આવ્યા 2 મિનિટ તો લોક બતાવતો કે હવે હાજરી નહીં ભરવામાં આવે, એવી રીતે અમને બહાર કાઢ્યા। કોઈ બહાર કાઢ્યા અને શું રજૂઆત હતી? તો આપણે તમે કયા કર્મચારી કઈ જગ્યાએ તમે જોબ કરો? અમે માનવ દિન કર્મચારી સયાજી બાગમાં કામ કરીએ છીએ અને અહીંયા મોહિત વણઝારા કરીને છે, હમણાં જે નવા આવ્યા છે, એમણે કીધું કે 8 ને 10 થઈ ગયા એટલે લોક થઈ ગયું છે એટલે હવે હાજરી નહીં ભરાય, એમ કરીને અમને પાછા કર્યા। અને બીજું કે અમારે તો એટ્રોસિટીની ફરિયાદ કરેલી હતી, એની બોગસ સાક્ષો કરીને એ કરી દીધું છે અને બંધ કરાવ્યું પણ અમે આરટીઆઈની કરી છે અને અમે કમિશનર સાહેબના આવેદનપત્ર આપવાના છે। કયા સાહેબ? પ્રત્યુષ પાટણકર સાહેબ, માનવ મહેતા અને ધવલ બારોટ સાહેબ। કેટલા કર્મચારીઓ છે આપને? કેટલા અમે 47 કર્મચારીઓ છે। કેટલા? 47। કોને રજૂઆત કરી છે? કમિશનર સાહેબને કરી છે, ડેપ્યુટી કમિશનર સાહેબને,
પોલીસ કમિશનર પોલીસ ભવન બી અમે કરી છે, આવેદન અરજી કરેલી. આગળનો શું સ્ટેપ રહેશે આપણે? આગળનો સ્ટેપ એવો જ કે અમે કમિશનર સાહેબને પોલીસ કમિશનર સાહેબને અમે આવેદન આપવાના છે. હાલમાં નોકરી ચાલુ છે આપણે? ચાલુ છે નોકરી. કરવા દેશો? કાલે બી એવું કરશે તો અમે તો વિરોધ તો કરવાના જ છે. જે નિયમ હોય એ બધા માટે એક હોવા જોઈએ. એમના ચહિતાઓને 10 વાગ્યાનો ટાઈમ હોય તો એ 10:17 આવવા દે છે અને એમના નોકરી ચાલુ કરાવે છે. નોકરી છૂટા કરી દેશો તો પછી આગળ શું? નોકરીથી છૂટા કરશે તો અમે રજૂઆત તો કરીશું જ બધે. શું નામ? જયેશ સોલંકી.